નમસ્તે મિત્રો, બ્લેસ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 25 પ્રશ્નો જોઈશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, બાંસખેડાના અભિલેખમાં જણાવ્યા પ્રમાણે સ્કંદવારને શું કહેવામાં આવ્યું? તો તેનો જવાબ આવશે વર્ધમાન કોટી. ત્યાર પછી બીજો પ્રશ્ન, બાણનો હર્ષ સાથેનો પ્રથમ મિલાપ ક્યાં જઈ સ્કંદવારમાં થયો હતો? તો તેનો જવાબ આવશે મણિતારા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, મૈત્રક કાળના અંતને તથા સોલંકી કાળની શરૂઆતના વચ્ચેના સમયગાળાને ગુજરાતના ઇતિહાસમાં શું કહેવાય છે? તો તેનો જવાબ આવશે અનુમૈત્રક કાળ. ત્યાર પછી ચોથો પ્રશ્ન, કયા કાળમાં ભારતીય ગધૈયા સિક્કાઓ પ્રચલિત હતા? તો તેનો જવાબ આવશે અનુમૈત્રક કાળ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, સૌરાષ્ટ્રમાંથી સેંધવ સત્તા ક્યારે અને ક્યાં અસ્ત પામી હતી? તો તેનો જવાબ આવશે ઈસવીસન 920 કુંભલીમાં. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, મૈત્રક સત્તાના અંત પછી વલભીમાં કોનું રાજ્ય સ્થપાયું હતું? તો તેનો જવાબ આવશે ચોલુક્ય. ત્યાર પછી સાતમો પ્રશ્ન, અણહિલવાડ પાટણમાં રાજ્ય સ્થાપનાર કોણ હતા? તો તેનો જવાબ આવશે વનરાજ ચાવડા. ત્યાર પછી આઠમો પ્રશ્ન, અનુમૈત્રક કાળમાં પંચાસરના રાજા કોણ હતા? તો તેનો જવાબ આવશે જયશિખરી. ત્યાર પછી નવમો પ્રશ્ન, વનરાજ ચાવડાના માતા પિતાનું મૂળ ગામ કયું હતું? તો તેનો જવાબ આવશે પંચાસર, રાધનપુર. ત્યાર પછી 10મો પ્રશ્ન, રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી? તો તેનો જવાબ આવશે ખેટક. ત્યાર પછી 11મો પ્રશ્ન, પંચાસરમાં ચાવડા વંશના રાજ્યનો અંત ક્યારે થયો હતો? તો તેનો જવાબ આવશે ઈસવીસન 696માં જયશિખરીના મૃત્યુ પછી. ત્યાર પછી 12મો પ્રશ્ન, વનરાજ ચાવડાને તેના રાજ્યાભિષેક વખતે કોણે તિલક કર્યું? તો તેનો જવાબ આવશે કાકરપાડા ગામની વણિક કન્યા શ્રીદેવીએ. ત્યાર પછી 13મો પ્રશ્ન, વનરાજ ચાવડાએ ક્યાં રાજ્ય સ્થાપ્યું? તો તેનો જવાબ આવશે અણહિલવાડ. ત્યાર પછી 14મો પ્રશ્ન, લાટ દેશના કયા બૌદ્ધ ભિક્ષુકે 6ઠી સદીમાં ચીનમાં જઈને પાલી ગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો? તો તેનો જવાબ આવશે ધર્મગુપ્ત. ત્યાર પછી 15મો પ્રશ્ન, દ્વારકામાં શારદા પીઠ કોણે સ્થાપી હતી? તો તેનો જવાબ આવશે આદિ શંકરાચાર્યએ. ત્યાર પછી 16મો પ્રશ્ન, ઈરાનના પારસીઓને ઈસવીસન 936માં સંજાણમાં કોણે આશ્રય આપ્યો હતો? તો તેનો જવાબ આવશે જાદી રાણા. ત્યાર પછી 17મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી પ્રાચીન દેવાલય કયું હતું? તો તેનો જવાબ આવશે ગોપનાથ. ત્યાર પછી 18મો પ્રશ્ન, પથ્થરોની ભૂમિ તરીકે જાણીતું નગર કયું છે? તો તેનો જવાબ આવશે ધાંગધ્રા. ત્યાર પછી 19મો પ્રશ્ન, હરિવંશ પુરાણના રચયિતા કોણ છે? તો તેનો જવાબ આવશે જીનસેનસુરી. ત્યાર પછી 20મો પ્રશ્ન, કચ્છના તીર્થધામ ભદ્રેશ્વરનું પ્રાચીન નામ શું છે? તો તેનો જવાબ આવશે ભદ્રાવતી. ત્યાર પછી 21મો પ્રશ્ન, મોઢેરાનું પ્રાચીન નામ શું છે? તો તેનો જવાબ આવશે ભગવત ગામ. ત્યાર પછી 22મો પ્રશ્ન, વનરાજ ચાવડાના ગુરુ કોણ હતા? તો તેનો જવાબ આવશે શિલગુણસુરી. ત્યાર પછી 23મો પ્રશ્ન, મંદિરની આસપાસ ચાર ખૂણે ચાર નાના મંદિર હોય તેવા મંદિરના સમૂહને શું કહે છે? તો તેનો જવાબ આવશે પંચાયતન. ત્યાર પછી 24મો પ્રશ્ન, સાત ગર્ભગૃહવાળા દેવાલયને શું કહે છે? તો તેનો જવાબ આવશે સપ્તાયતન. ત્યાર પછી છેલ્લો 25મો પ્રશ્ન, પારસીઓના જાદી રાણા કોને કહેવામાં આવતા હતા? તો તેનો જવાબ આવશે રાજા વજીદેવ. તો મિત્રો, આ હતા જનરલ નોલેજના પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.